નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના ઇસમની સુરત ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ફરિયાદીનાઓના ફરિયાદને આપેલ કે તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવેલ, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી। ત્યારબાદ તેઓને ocol.livesecurities.in વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવેલ, જેમાં રિયલ ટાઈમ સ્ટોક માર્કેટનો ભાવ દેખાતો હતો, જેમાં ફરિયાદીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલ અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ નફાની રકમ ટુકડે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલ અને ફરિયાદીને બાકીની રકમ વિડ્રો કરવા જતાં બાકીની રકમ વિડ્રો થયેલ નહીં। આ રકમ વિડ્રો કરવા માટે તેઓને વધારે નાણાં ભરવા જણાવેલ। આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવાના બહાને કુલ ₹87,500 પ્રોફિટ રૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવેલ અને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કુલ રકમ ₹49,90,000 ટ્રાન્સફર કરાવેલ અને તેઓએ સામેવાળાને રૂપિયા વિડ્રો કરીને ફરિયાદીને પરત કરવા જણાવેલ। આમ પણ સામેવાળાએ વિવિધ બહાના હેઠળ ફરિયાદીને રૂપિયા પરત કરેલ નહીં। બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ ખાતે ફરિયાદ નોંધાઈ। આરોપીમાં કેવલ ભૂપતભાઈ એની